નિલેશ કુંભાણી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે આમ આદમી પાર્ટીએ માંગ કરી છે। નિલેશ કુંભાણી વિરુદ્ધ પગલાં ભરવા માટે આમ આદમી પાર્ટીની માંગ। ફોર્મમાં ટેકેદારોની સહી કરી હોય તો ફોજદારી કાર્યવાહી કરવા માંગ। ગુનાહિત ષડયંત્રના આરોપ હેઠળ ગુનો નોંધવા મનોજ સોરઠિયાએ માંગ કરી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી મનોજભાઈ સોરઠિયા આપણી સાથે જોડાઈ ગયા છે। મનોજભાઈ, આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે કે નિલેશ કુંભાણી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય। કયા પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છી રહ્યા છો? જી ચોક્કસ, આજે અમે ચૂંટણી અધિકારીને મળ્યા છે, નિરીક્ષકને પણ મળ્યા છે અને રજૂઆત કરી છે। સુરત લોકસભાના મતદાતા તરીકે 19 લાખ મતદાતાઓની સાથે સીધી રીતે ત્યાં અન્યાય થયો છે અને એમના મતાધિકારનું હનન થયું છે। જ્યારે નિલેશ કુંભાણીએ કોંગ્રેસના પ્રત્યાશીએ ફોર્મ રજૂ કર્યું ચૂંટણી અધિકારીની સમક્ષ, એ દરમિયાન જે સાઇનો થઈ એ સાઇનોને ફરજી સાઇનો છે એવું લાગી રહ્યું છે એમ કહી અને ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું છે। જો ચૂંટણી અધિકારી એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હોય કે આ ફોર્મ ઉપર થયેલી સાઇનો ખોટી છે, તો નિલેશ કુંભાણીએ ખોટી સાઇનો વાળું આવેદનપત્ર પોતાનું ફોર્મ જે છે એ રજૂ કર્યું એ બહુ મોટો ગુનો છે। આઈપીસી 464, 465, 467 અને 120B પ્રમાણે આ ગંભીર ગુનો છે અને આ ગુના ઉપર કાર્યવાહી થવી જોઈએ। આમ આદમી પાર્ટી તરીકે ગુજરાતના સુરતના મતદાર તરીકે અમારી માંગણી છે કે આ તમામ ઘટનાની અંદર બહુ ગંભીર નોંધ લઈ અને દાખલો બેસે એવી કાનૂની કાર્યવાહી આ ઉમેદવાર સામે થવી જોઈએ। જો ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું એની ઉપર થયેલી સાઇનો સાચી છે અને એમના ટેકેદારોએ જે એફિડેવિટ કરીને ચૂંટણી અધિકારીને કીધું છે કે અમારી સાઇનો ખોટી છે, એમની પણ તપાસ થઈ અને જો એ દરખાસ્ત કરતા એ ખોટી એફિડેવિટ કરી છે તો એમના પણ કાર્યવાહી થવી જોઈએ। મને બહુ અચરજ લાગે છે કે જેટલી ઉતાવળ ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં કર્યો છે એના કરતા વધારે ઉતાવળ એમણે આ ગંભીર ગુનાની નોંધ લઈ અને એને એફઆરઆઈ કરવાના આદેશ થવા જોઈએ, જેથી કરીને લોકસભા જેવી મોટી ચૂંટણીઓની અંદર આવી ગંભીર બેદરકારી રાખવામાં નહીં આવે અને આજે જે ઘટના ઘટી છે એ દેશના લોકતંત્રને શરમાવે એવી, લોકતંત્રને ખતમ કરે એવી ઘટના છે અને આની અંદર ગંભીરતાને ધ્યાને રહી અને ચૂંટણી અધિકારીએ પગલાં લેવા જોઈએ, આવી અમારી માંગ છે। ઓકે મનોજભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો નિલેશ કુંભાણીની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટી તરફથી માંગ કરવામાં આવી છે।